નમસ્કાર, હું છું ધારિકા શાહ. ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે. તો શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી. આખરે અલ્પમત સાથે કેજરીવાલ તાજપોશી માટે તૈયાર. 26 ડિસેમ્બરે યોજાશે શપથવિધિ. હકો મેળવવા 10,000થી વધુ આંગણવાડી બહેનોનું અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંદોલન. પી ચિદમ્બરમે નામ લીધા વગર જ કહ્યું, મોદીના ભાષણો ક્રૂર અને ખતરનાક હોય છે. સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ફરી જમીન મામલે ફસાઈ શકે છે મુશ્કેલીમાં. વિરાટ કોહલીની વિરાટ છલાંગ આઈસીસીમાં 11મા ક્રમે. રાજકોટમાં પરપ્રાંતીય યુવકની હત્યાના આરોપી ઝડપાયા. અંતે દિલ્હીમાં કેજરીવાલ બનશે મુખ્યમંત્રી. રામલીલા મેદાન ખાતે 26 ડિસેમ્બરે યોજાશે શપથવિધિ. આજથી શરૂ કરવામાં આવશે તાડામાર તૈયારીઓ. દિલ્હીમાં પ્રજાએ કોંગ્રેસ શાસનનો અંત આણી આમ આદમી પાર્ટીને આપી છે તક, પણ સંપૂર્ણ બહુમત નહીં મેળવી શકનાર આમ આદમી પાર્ટીએ લોકમતના આધારે શાસન સંભાળવાનો લીધો 10 દિવસનો સમય. આમ આદમી પાર્ટીએ સ્વીકાર્યું દિલ્હીની શાસન, રાષ્ટ્રપતિ શાસન અને ફરી ચૂંટણી યોજવાની શક્યતાઓ વચ્ચે દિલ્હીમાં કેજરીવાલ એન્ડ ટીમ સરકાર બનાવવા તો તૈયાર થઈ છે, પરંતુ આ સરકાર કેટલી ટકશે એ મહત્વનો સવાલ છે. હાલ તો કેજરીવાલ તાજપોશી માટે તૈયારી કરી રહ્યા છે. કેજરીવાલે મુખ્યમંત્રી તરીકેની તાજપોશી દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાશે, જેમાં કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. હવે આ તાજ કાંટાળો છે કે સુવાળો એ તો આવનારો સમય જ કહેશે, કારણ કે આપ અલ્પમતથી સરકાર બનાવી રહી છે અને 6 માસમાં જો બહુમત નહીં મેળવી શકે તો ફરી ચૂંટણી યોજાઈ શકે એમ છે. આ 6 મહિનામાં જ આપ દ્વારા અપાયેલ વચનો પૂરા કરવા પ્રયત્નો કરવા પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. ગુજરાત સરકાર અમારા પ્રશ્નો કરે હલ. આ માંગ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કડકડતી ઠંડીમાં એકઠી થઈ 10,000થી પણ વધુ આંગણવાડી મહિલા કાર્યકર બહેનો. માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની આપી છે ચીમકી. આટલી ઠંડીમાં નદી કિનારે બેઠેલી આ બહેનો કોઈ પિકનિકમાં નથી આવી, પરંતુ આ લોકો કરી રહ્યા છે પોતાના પ્રશ્નો માટે સરકાર સામે આંદોલન. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે ગુજરાતભરમાંથી 10,000થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો એકઠી થઈ છે. આ મહિલા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી અને બોનસના લાભ મળે તેવી માંગ કરી રહી છે. અમારા પ્રશ્નો જે વર્ષોથી અમારા ચાલી રહ્યા છે, આંગણવાડીમાં અમે આવ્યા પછી જો ગુજરાત સરકારની અમે સાથે છીએ, છતાં અમારે સરકારી કર્મચારી જાહેર કરતા નથી. અમે સરકારના તમામ કામો કરી રહ્યા છીએ આંગણવાડી બહેનો, ચાહે કેન્દ્ર સરકારનું કામ હોય ચાહે ગુજરાત સરકારનું કામ હોય, છતાં અમારા પ્રશ્નો સોલ્વ થતા નથી. અત્યારે ખાસ અમારા એ પ્રશ્નો છે કે સરકારી કર્મચારી જાહેર કરે, વત્તા બીજું કે એક તો 11 વાગ્યાનો ટાઈમ હતો અમારો, એ બરાબર હતો. જે કેન્દ્ર સરકારે સવારે 9:30નો ટાઈમ કરી દીધો છે, અમને બિલકુલ યોગ્ય નથી. અમે કુપોષણ સામે લડવા તૈયાર છીએ, કુપોષણ અમે દૂર કરવા અમે તૈયાર છીએ, પણ અમારો જે ટાઈમ અમારા ઘરના છોકરાને અમે કુપોષિત થઈ ગયા છીએ. વત્તા બીજું કે અમારે જે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, બોનસ એ બધું જેમ સરકારના કામો કરી રહ્યા છીએ તો એ આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને આંગણવાડી સિવાય સરકારના કામોમાં પણ મોકલવામાં આવે છે અને તેમને આ માટે વેતન પણ નજીવું ચૂકવવામાં આવે છે. પોતાના પ્રશ્નોના બેનરો સાથે કતારબંધ બેસીને પોતાના પ્રશ્નો સરકાર સાંભળે અને આ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે તેની રાહ જોઈ રહ્યા છે. સરકારના વાયદાઓથી ત્રસ્ત આ મહિલાઓ હવે જો સરકાર તેઓની માંગણીઓ નહીં સંતોષે તો જલદ આંદોલન આપશે એવી ચીમકી આપી રહી છે. કેમેરામેન ગુરુ બક્ષંતુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભાષણોને ક્રૂર અને ખતરનાક ગણાવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભાષણોને ક્રૂર અને ખતરનાક ગણાવ્યા છે.
તેમણે મોદીનું નામ લીધા વગર જ કહ્યું હતું કે જે લોકો પ્રધાનમંત્રી બનવા માંગે છે એ અતિ ક્રૂર અને ખતરનાક ભાષણો આપી રહ્યા છે અને તેઓ એમ માને છે કે એ એક જ ઈમાનદાર છે અને બાકી બધા બેઈમાન છે. પી ચિદમ્બરમે મોદીના નામની સ્પષ્ટતા કર્યા વગર અને અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાષણોમાંથી મધુરતા અને વિનમ્રતા દૂર થઈ રહ્યા છે. મોદી પર સીધું નિશાન તાકતા તેમણે એમ પણ ઉમેર્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના વિનમ્ર વ્યવહારથી જ મહાત્મા કહેવાયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ફરી મુશ્કેલીમાં આવી શકે છે. રાજસ્થાનમાં જમીન ખરીદવા કર્યું છે નિયમોનું ઉલ્લંઘન. રાજસ્થાનના સાંસદોએ વસુંધરા રાજેને ચિઠ્ઠી લખી નિષ્પક્ષ તપાસની કરી છે માંગ. ભારતીય જનતા પાર્ટીના 5 વરિષ્ઠ સાંસદોએ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેને એક ચિઠ્ઠી લખી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ઘેર્યા છે. કોંગ્રેસના શાસન દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દરમિયાન રોબર્ટ વાડ્રાએ જમીનના સોદા કર્યા હતા તેની તપાસ કરવાની માંગ કરી હતી. સાંસદોએ વસુંધરા રાજેને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે રોબર્ટ વાડ્રા અને તેની કંપનીઓ દ્વારા બિકાનેર પાસે ખરીદાયેલી જમીન માટે કમિશન્સ ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે અંગે તપાસ કરવામાં આવે. રાજસ્થાનના રવિશંકર પ્રસાદ, અર્જુન મેઘવાલ, જેપી નડ્ડા, ભૂપિન્દર યાદવ અને રાજેન્દ્ર અગ્રવાલ વગેરે સાંસદોએ કહ્યું હતું કે રાજસ્થાનમાં લેન્ડ સીલિંગ એક્ટ છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ તોડે તો તેના પર કાયદાકીય પગલાં લેવાય છે. ત્યારે રોબર્ટ વાડ્રાની કંપનીએ માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નથી કર્યું પણ અનેક ફરિયાદો મળવા છતાં તે સમયની કોંગ્રેસ સરકારે આ અંગે કોઈ પગલાં નથી લીધા. આથી આ માટે કોઈ નિષ્પક્ષ તપાસની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. સાઉથ આફ્રિકાની રોમાંચક મેચમાં શ્રેષ્ઠ રમત રમી વિરાટ કોહલી અને વેન્ડોન ફિલેન્ડર આઈસીસીમાં અત્યાર સુધીના ટોચના ક્રમે પહોંચ્યા છે. વિરાટે 9 કદમની છલાંગ લગાવી 11મો ક્રમ મેળવ્યો છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ રોમાંચક મોડમાં પૂરી થયા બાદ બંને દાવમાં 119 અને 96 રન સાથે શાનદાર રમત દર્શાવનાર વિરાટ કોહલી આઈસીસીની બેટિંગ રેન્કિંગમાં અત્યાર સુધીની સૌથી ટોચના રેન્કિંગ 11મા સ્થાન પર પહોંચી ગયો છે. તો બીજી તરફ તે જ મેચમાં શાનદાર બોલિંગ કરનાર અને 7 વિકેટો ઝડપનાર સાઉથ આફ્રિકાના વેર્નોન ફિલેન્ડર પોતાની કારકિર્દીમાં ફિલેન્ડર ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. ફિલેન્ડરને 13 અંક મેળવ્યા છે. આઈસીસી રેન્કિંગમાં ટોચ પર પહોંચેલા ફિલેન્ડરે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે સર્વોચ્ચ ટેસ્ટ બોલર બનીને ખૂબ ખુશ છું અને પોતાના વતનના ડેલ સ્ટેન સાથે બોલિંગ કરવાની તક મળી એ જ મારા માટે સદભાગ્યની વાત છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં પોતાની શ્રેષ્ઠ રમત રમી 9 સ્થાન આગળ આવ્યો છે. વિરાટે પોતાની આ સિદ્ધિ માટે ખુશી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં સરેઆમ છરીના ઘા મારી પરપ્રાંતીય યુવકની હત્યા કરનાર આરોપીઓ માધપર ચોકડી નજીકથી પકડાયા. રાજકોટમાં રવિવારની સમી સાંજના ભોજન માટે કરિયાણાની દુકાને ઘઉંનો લોટ લેવા ગયેલા પરપ્રાંતીય યુવાનને સ્થાનિક 2 આવારા તત્વોએ ધક્કો મારી ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પોલીસે હત્યારાઓને પકડી પાડવા માટે વિવિધ દિશાઓમાં ટીમો દોડાવી હતી. માહિતીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે માધાપર ચોકડી પાસે વોચ ગોઠવી બંને આરોપીઓને પકડી લીધા હતા અને જે રિક્ષા લઈને તેઓ મોરબી ભાગી ગયા હતા તે રિક્ષા પણ ગુન્હાના કામે કબજે કરી હતી. મોરબી પણ તપાસ કરતા તેઓ ત્યાંથી પણ નીકળી ગયેલા અને પાછા પરત રાજકોટમાં પ્રવેશતા હોય તેઓની વોચમાં રહેતા માધાપર ચોકડી પાસેથી જે આ બનાવમાં તેઓ ભાગવામાં જે મદદગારીમાં જે કાળું એટલે કે કુલદીપની જે રિક્ષા હતી GJ3AW 1287 નંબરની તેમાં પરત આવતા હોય જેની વોચ મારી તેને પકડી પાડેલ છે. કાળુ ઉર્ફે કુલદીપ જે છે
તે અગાઉ એક લૂંટમાં અને બે વાહન ચોરીના કિસ્સાઓમાં પ્રદ્યુમનનગર તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂકેલ. રાજકોટમાં સરેઆમ યુવાનની હત્યા થઈ જતા પોલીસ તંત્રની કામગીરી પર આંગળી ઉઠી રહી હતી. જો કે પોલીસે એક જ દિવસમાં હત્યારાઓને પકડી પાડતા લોકોમાં હાશકારો થયો છે. નિલેશ શીશાંગિયા, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન. નમસ્કાર.